દેશની સૌથી જૂની પાર્ટી એટલે કોંગ્રેસ, અને કોંગ્રેસ ગુજરાત મિશન લઈને ચાલે છે કે ગુજરાત જેવું મોડેલ સ્થાપિત કરવું, દેશભરમાં એ મોડેલ ઉપર આગળ વધવું. એ જ પ્રક્રિયાના ભાગરૂપ સંગઠન સૃજન નામનો કાર્યક્રમ હતો અને એ આખું પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્યા છે. એની અંદર શરૂઆત માટે એના રાષ્ટ્રીય અધ્યક્ષ આવેલા મલ્લિકાર્જુન ખડગે અને આજે રાહુલ ગાંધી પહોંચ્યા હતા. પણ આ તમામની વચ્ચે એક નવી વાત આવી છે. મલ્લિકાર્જુન ખડગેજીએ કહ્યું છે કે કોંગ્રેસમાં કેટલીક કેરીઓ સડેલી છે, એમને બહાર કાઢવી જરૂરી છે. એ બહાર નહીં કાઢીએ તો આખો ટોપલો ખરાબ થઈ જશે. સાથે એ પણ આખી જે કહ્યું અને એ પણ કહ્યું કે તમામ જિલ્લા પ્રમુખોએ એક્ટિવ રહેવું પડશે. ખડગેજી આ ત્યારે કહ્યું છે કે થોડાક દિવસ પહેલાં જ 45 દિવસ થયા છે નવા જિલ્લા પ્રમુખો શહેર પ્રમુખોની નિયુક્તિ કરી. આવા નવી કેરીઓ લાયા તમે, એમાં કેરીઓ સળવા લાગી. ચિંતા તો કોંગ્રેસના કાર્યકર્તાઓને થતી હશે કે ડાળી ખરાબ છે, ગોટલો ખરાબ છે, કે કોઈ ભાજપવાળાની આ કેરી ખરાબ કરી જાય છે. ખેર, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે 2 દિવસ પહેલા શું કહ્યું જૂનાગઢમાં એ સાંભળી લઈએ. जो लोग काम नहीं करना चाहते और आप लोग जनता पे थोपना चाहते हैं तो ये नहीं होगा. अगर ऐसे लोग हैं, मुकुल जी, आप और ऑर्गेनाइजिंग सेक्रेटरी मिलके फौरन ऐसे लोगों को निकाल दो, क्योंकि एक सड़ा आम सारे को जो टोकरी में रहते सब आम को खराब कर देता. तो इसीलिए जो जल्दी जाने वाले हैं जाओ, दूसरे को उसमें वहां पर लाइए. આપ તમામને યાદ કરાવી દઉં, ખડગેજી જે કેરીઓની વાત કરી રહ્યા છે એ કહેવતના પરિપ્રેક્ષમાં કહી રહ્યા હતા. પણ આ બધો આખો નવો ટોપલો ફરીથી સજાવવામાં આવ્યો હતો. કારણ કે રાહુલ ગાંધીએ કહેલું કે રેસના ઘોડાને રેસમાં દોડાવવા જોઈએ, લગ્નના ઘોડાને એટલે કે જાનમાં ફેરવવાવાળા ઘોડાને જાનમાં જ ફેરવવો જોઈએ. ત્યારબાદ મોટું પરિવર્તન આવ્યું હતું. આવો સાંભળી લઈએ રાહુલ ગાંધીએ ગુજરાતના શરૂઆતના દિવસોમાં પ્રવાસના શું કહ્યું. ये कांग्रेस पार्टी में एक मुश्किल है. 2 तरीके के घोड़े होते हैं. एक रेस का घोड़ा होता है, दूसरा शादी का घोड़ा होता है. ये आप कभी कभी कांग्रेस पार्टी क्या करती है, रेस के घोड़े को शादी में भेज देती है और शादी के घोड़े को रेस में लगा देती है. तो ये हमें गुजरात में करना है. जो रेस का घोड़ा है, जो तैयार है, दौड़ने के लिए तैयार है, उसको रेस में लगाना चाहिए. और जो हमारे शादी के घोड़े हैं, जो हैं वो हैं, उनको हमें शादी में बारात में नचा देना चाहिए. રાહુલ ગાંધીના શબ્દોમાં કહું, મારા શબ્દોમાં નહીં. એમને જાનના ઘોડા, લગ્નના ઘોડા બધા સાઈડ ઉપર મૂકી દીધા અને 41 નવા ઘોડા, માફ કરજો રાહુલ ગાંધીના શબ્દો છે, શહેર અને જિલ્લાના 41 પ્રમુખોને બદલ્યાને નવા નિયુક્ત કર્યા. પણ નવા નિયુક્ત કરીને જે એક્સરસાઇઝ શરૂ કરી એમાં આજે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલ, એમનું કહેવું એમ છે કે આ પૈકીના માત્ર 12 એવા છે, ઘોડા શબ્દ હું નહીં વાપરું, 12 શહેર જિલ્લા પ્રમુખો એવા છે કે જે પરફેક્ટ રીતે રેસમાં ચાલી રહ્યા છે. બાકીના માટે વિચારવું પડશે. એમને તો એમ પણ કહ્યું કે એક જિલ્લા પ્રમુખ સતત 2 વખતથી હાજર નથી રહ્યા, એમને તાત્કાલિક આઉટ કરીશું. આવો સાંભળી લઈએ કેસી વેણુગોપાલજીએ શું કહ્યું. काम करना वाले के लिए प्रोत्साहन नहीं है, काम करना नहीं वाले के लिए शिक्षण भी नहीं है. Now we are going to change that. Those who are doing the work, we will appreciate them, we will give promotion to them. Those who are not doing the work, with great humble request, we are asking them to relieve them the post. One president is not coming for far in this camp. Last camp also he is not present. We are going to change him immediately. This is what our decision, I am telling you very clearly. Therefore, I am telling to you frankly, Congress president also know about it, given the report of CP also.
some people are lacking organizational work and digital media work. Well, it is a time to improve for you people also. I don't want to name anybody, but only out of this 41, 12 people are on first class, I am telling you, first number. We are respecting leaders. We have to work with our leaders, but your duty is to strengthen the Congress party. Come what may. Don't involve group activities. કેમ કે આ 41 જિલ્લા પ્રમુખો શહેર પ્રમુખો પૈકી પ્રકાશભાઈ દુધાત કે જેઓ બે વખતથી પ્રતાપભાઈ દુધાત 2 વખતથી નથી ગયા, ત્યારે ચર્ચા એ વાતની શરૂ થઈ કે એમને કાઢી મૂકવાની વાત ચાલે છે. પણ એ હકીકત છે કે એમના પરિવારમાં દુઃખદ પ્રસંગ હતો, તેના કારણે તેઓ કદાચ હાજર નહોતા રહી શકે. બની શકે કેસી વેણુગોપાલ સુધી સાચી જાણકારી નહીં પહોંચી હોય કે પછી, હું ઇન્ટેન્શનલી આ શબ્દ વાપરું છું, નહીં પહોંચાડવામાં આવી હોય. જો પહોંચાડવામાં આવી હોત અને આવી જ જોઈએ, કારણ કે મહાસચિવ જ્યારે નોટિંગ કરે છે તો એ જાણકારી સાચી પહોંચાડવી જ જોઈતી હતી, અને તો જ આ પ્રકારનું એમનું સ્ટેટમેન્ટ આવે. ખેર, ચિંતા અને ચર્ચા એટલા માટે છે કે પ્રદેશનો મુખ્ય વિપક્ષ છે. ચર્ચા અને ચિંતા એટલા માટે કે દેશનો પણ મુખ્ય વિપક્ષ કોંગ્રેસ છે, સૌથી જૂની પાર્ટી છે. અને એટલે જ ચર્ચા કરવા માટે વિક્રમભાઈ માડમ, કોંગ્રેસના દિગ્ગજ નેતા, પૂર્વ સાંસદ, ધવલસિંહ ઝાલા, ધારાસભ્ય બાદ અપક્ષ ધારાસભ્ય છે, અને છેલ્લે મેં થોડીક નાની ટૂંકી વાત કરી છે લાલજીભાઈ દેસાઈ સાથે, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ, એ છેલ્લે જોઈશું. પણ એ પહેલાં વિક્રમભાઈ આપની પાસેથી જાણવું છે. હું સમજી નથી શકતો, અને એટલે જ આપ જૂના રાજનેતા છો, પાયાનો પથ્થર છો કોંગ્રેસના, એટલે જ મારે સમજવી છે આ રાજનીતિ. બધા ઘોડા બદલી કાઢ્યા. હું ફરીથી કહું, મારો શબ્દ નથી, રાહુલ ગાંધીનો શબ્દ. એના પછી બધા નવા આવ્યા, તો પછી ખડગેજીએ કહેવું શું કરવા પડ્યું કે આ કેટલી કેરીઓ બગડેલી છે, કયા પ્રકારની કેરીઓ બગડેલી છે, અને એનો મતલબ શું? આ 41 પૈકીના લોકો બગડેલા છે કે એ સિવાયના બીજા બગડેલા છે? રોનકભાઈ, આપ જાણો છો કે ખડગેજીની ઉંમર 81 છે, વેણુગોપાલ પણ 70+ છે, જેમને આખી જિંદગી રાજકારણમાં કાઢી છે, સંઘર્ષો કર્યા છે. એ કંઈક બોલતા હશે તો સમજીને બોલતા હશે, હું એમાં ટિપ્પણી ન કરી શકું. પણ ગમે એટલું કામ કરીએ તો ક્યાંક કચાશ રહી ગઈ હોય તો એ કચાશને કેવી રીતે સુધારવી, આવતા દિવસની અંદર જે ચાલુ સરકાર છે ભારતીય જનતા પાર્ટીની, એની સામે કેમ મુકાબલો કરવો, અને એના માટેની જે પ્રશિક્ષણ શિબિર ચાલે છે એમાં આપની પાસે નોલેજ પહોંચ્યું હોય કે ન પહોંચ્યું હોય, પણ વિક્રમ માડમે 2 ભલામણ કરી હતી. જામનગર સિટીમાં દિગુભા અને દેવભૂમિમાં પાલભાઈ આંબલિયા. આ દિગુભા અને પાલભાઈ આંબલિયા આ નંબર 1 અને નંબર 2 આખા ગુજરાતમાં કામગીરીમાં છે. હું માથે રહીને મોનિટરિંગ કરું છું. મારી મર્યાદાઓ છે, ગુજરાત લેવલે શું કરવું શું ન કરવું હું એ કક્ષાએ નથી. હું જામનગર લોકસભાની અંદર આ 2 પ્રમુખોની અંદર પડી અને માથે રહીને મોનિટરિંગ કરીને કામ કરું છું. રાષ્ટ્રીય અધ્યક્ષની ચિંતા સાચી છે કે યા તો તમે કામ કરો, કામ ન કરી શકો તો ખુરશી ખાલી કરો. આપને ખબર હોય કે ન હોય, આ ધારાસભાની ચૂંટણી પહેલા કાર્યકારી અધ્યક્ષ તરીકે જે તે સમયના પ્રમુખ જગદીશ ઠાકોરે મને વાત કરી, ત્યારે પણ મેં કીધું હતું કે ના, હું સારા ગુજરાતમાં દોડી શકું એમ નથી, તો બીજાને તક આપો. એ કોઈ પણ વ્યક્તિ કામ કરી શકે તો એમને હોદ્દો લેવો જોઈએ, અને કામ ન કરી શકે તો એમને હોદ્દો મૂકીને બીજાને તક આપવી જોઈએ. કોંગ્રેસ પ્રયત્ન કરે છે. રાષ્ટ્રીય નેતાઓ જ્યારે કંઈક બોલે છે ત્યારે એની પછવાડેના કારણો હોય છે. ઠીક છે, એમને કહેવતના અનુસંધાનમાં કીધું કે એક બગડેલી કેરી, એક બધી નહીં, એક બગડેલી કેરી હોય તો એ બધાને બગાડે. એ કઈ બગડેલી કેરી એમને દેખાણી હશે એ તો ત્યાં પ્રશિક્ષણ શિબિરની અંદર આ સેકન્ડ શિબિર છે, એમને શું અનુભવ્યું હશે એ એમનો અનુભવ હશે. વિક્રમભાઈ, આપે એક શબ્દ પકડ્યો, પણ વેણુગોપાલજી વાળો પેલો શબ્દ ના પકડ્યો કે 41માંથી 12 જ ફર્સ્ટ ક્લાસ છે, એટલે કેટલા બાકી રહ્યા? તમે 2 તો ગણાવી દીધા, બરાબર? 12માં મેં તમને એનો મતલબ એમને બાકીના વિક્રમભાઈ, જો ગણિત હિસાબના પાક્કા છો તમે, જો એક શબ્દ પકડ્યો ને તમે, તો પેલા 41માંથી માત્ર 12 જ છે, તો પેલી એક કેરી તમે પકડી તો બાકીના
29 આપણે કયા 29. અને એ 29 ક્યાંથી અલગ પાડશો? અને બીજું હું એટલે કહું છું 45 દિવસ પહેલા 45 દિવસ પહેલા જાનના ગોળા દૂર કરી દીધા, તો આવા કેટલા જાનવાળા ગોળા છે કે જે 41માં આવી ગયા? રોનકભાઈ, ઘણી મર્યાદાઓ છે, ઘણું જાણીએ છીએ. 30 વર્ષ 95માં કોંગ્રેસ જોઈન્ટ કરી, યુથ કોંગ્રેસથી શરૂ કરી અને અહીં સુધી મંજિલ પહોંચાડી, અને મંજિલની અંદર ઘણું જોઉં છું. ઘણા ખેલ જોયા છે. ઘણા દિવસે કોંગ્રેસમાં હોય છે અને રાત્રે ભાજપમાં હોય છે, અને પાર્ટી પણ ઘણા બધાને જાણે છે. હવે પાર્ટી શું કરવા માંગે છે તો પાર્ટીનું હાઈકમાન્ડ એ નક્કી કરી શકે. મારી સત્તાવાળી તો મર્યાદા છે. મેં કીધું એમ જામનગર લોકસભાની અંદર ખાસ કરીને દેવભૂમિ જિલ્લો અને જામનગર સિટી, જી, આ બેની અંદર જ હું મારાથી બનતા પ્રયત્નો કરી અને વધુમાં વધુ સારું પરફોર્મન્સ કોંગ્રેસ કેમ કરી શકે એના માટેના પ્રયત્ન કરું છું. બાકી તો કોંગ્રેસ ઘણું બધું જાણે છે. હવે શું કરવા માંગે એ તો ઓથોરિટી આગળ ચર્ચા કરો તો ખબર પડે. પણ ક્યાંક ચૂક છે, ક્યાંક ખામી છે, એ મારા કહેવા કરતા જયારે રાહુલજી, વેણુગોપાલ અને ખડગેજી બોલતા હોય ખુલ્લમ ખુલ્લા, તો હવે એનાથી વધારે તો તમને શું કહી શકું? પણ વિક્રમભાઈ આપ વડીલ છો, એક વડીલ પાસેથી એટલું સમજવા તો મળે ને, રાજનીતિ તો હું સમજુ ને એટલે પૂછું છું. અને બીજું, હું તો ઠીક, પણ તમારા પક્ષના અનેક કાર્યકર્તાઓને મૂંઝવણ હશે, એ પણ તો જાણો ને વિક્રમભાઈ પાસેથી ક્યાં ક્યાં ક્ષતિ છે અને કયા લોકોના કારણે ક્ષતિ છે. ક્ષતિ હોય તો પણ મીડિયાની અંદર વિક્રમ માંડલે 30 વર્ષમાં એકવાર પણ કોંગ્રેસની ક્ષતિઓ કે તકલીફો એ મીડિયા સમક્ષ બખાડા નથી કાઢ્યા. ચોક્કસ પાર્ટીના પ્રમુખો જેટલા રહી ગયા, પછી એ શંકરસિંહ હોય, ભરતસિંહ હોય, શક્તિસિંહ હોય, અર્જુનભાઈ હોય કે અન્ય કોઈ હોય, એમની સામે જ્યારે જે પ્રૂફ પુરાવા સહિત રજૂઆતો કરવી પડતી હોય એ કરી છે. અને જે મેં કીધું મારી પાર્ટીની અંદર એક મર્યાદા છે, એ મર્યાદાની અંદર હું મારી કામગીરી કરું છું. બાકી તો મીડિયાની સામે હું બીજા શું વાતોને ઉગાડીને કરી શકીએ. વિક્રમભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. એ પાક્કું છે વિક્રમભાઈ પીઢ અને પરિપક્વ નેતા છે, એ આજે ફરી એકવાર સાબિત થયું છે. મારા લાખ પ્રયાગ પછી પણ હું જાણું છું, તમે બધું જાણો, તમે શું જાણો છો એ પણ જાણી ચૂક્યો, પણ તમે નહીં બોલો હું જાણું છું. પણ કદાચ સજ્જન લોકોનું મૌન નિર્બળ લોકોને બળ આપતું હોય છે. મીડિયા આગળ ભલે ના કહેતા, પણ તમારા લાખો કાર્યકર્તાઓ અપેક્ષા તો રાખતા હશે કે તમારા નેતૃત્વ આગળ તમે આ ચોક્કસથી વાત કરતા જ હશો. આપનો ખૂબ ખૂબ આભાર. ધવલસિંહભાઈ મારી સાથે જોડાય. ધવલસિંહભાઈ, આ કેરીઓને બગાડી કોણ જાય? આ કેરી એમનેમ તો બગડે નહીં. પેલા લગ્નના ઘોડા નચાવતા હતા કોણ, ભાજપવાળા કોણ એ ખબર નથી, પણ આ કેરીઓને બગાડે છે કોણ? પહેલાં તો આપણે કેરીઓના ટોપલાની અંદર રોનકભાઈ પહેલાં જોઈને જ કેરીઓ મૂકીએ તો હું માનતો નથી કે એક કેરી એની અંદર બગડેલી રહે. જે પણ ડિસિઝનો લીધા તાત્કાલિક ડિસિઝન લેવા જોઈએ. એના માટે કંઈ સમય મર્યાદા રાખીને કે ભાઈ હવે વિચારીશું ને અમે બદલીશું. મેં કોંગ્રેસની અંદર પણ કામ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીમાંય કામ કર્યું છે. સંગઠનની વિચારધારા આખી બંને પાર્ટીની અલગ છે. પહેલી વસ્તુ કહું કે જે રીતે એમણે જ્યારે પણ નવા નિયુક્ત કરેલા જિલ્લા પ્રમુખો છે, એ જિલ્લા પ્રમુખોની નિયુક્તિ કરતી વખતે એમણે ખૂબ કાળજી રાખવાની હતી. પછી આપણે એનાથી પર જઈને એમ કહીએ કે બહાર સારું કામ કરે છે ને બાકીના કરતા નથી, પેલો કરે છે ને પેલા કરતા નથી. આ વસ્તુ જાહેર મંચ ઉપર ચર્ચા થાય એટલે જ્યારે કોઈ જિલ્લાના હોદ્દા ઉપર કોઈ બેઠો હોય એને પણ પોતાને ઠેસ લાગી આવે, અને ઠેસ લાગી આવે એટલે પછી એ કંટાળે કે પાર્ટી માટે હું આટલું કામ કરું છું અને આજે આ કામ કરવા છતાંય મારે આ સાંભળવું પડે છે. અને આવા શબ્દોના કારણે સામેનો પક્ષ એને ધીમે રહીને માથે હાથ ફેરવીને લઈ જતો હોય છે. એટલે આપણે પછી એમ કહીએ કે આ કેરી બગડેલી હતી, અમે એની વાત કરતા હતા, પરંતુ એવું ક્યાંય નથી. હું આપને રોનકભાઈ ખાસ કહું કે જે રીતના કોંગ્રેસ પાર્ટી જ્યારે બધા લોકો જોઈ રહ્યા હતા કે પાર્ટી પ્રમુખની નિયુક્તિ કરી રહી છે, ત્યારે બધાને એવું કંઈક હતું કે ભાઈ પાર્ટી કોઈક નવો ચહેરો લાવશે. અને અમને પણ એમ હતું કે ભાઈ બધા જ જોઈ રહ્યા હતા, એમાં ભાજપે જોઈ રહી હતી, કોંગ્રેસે જોઈ રહી હતી, યુવાન સાથી મિત્રોએ જોઈ રહ્યા હતા, તમામ
એમ કહેવાય નાગરિકોની પણ નજર એવી હતી કે કોંગ્રેસ પાર્ટી કોઈક નવો ચહેરો એટલે કે કોઈક યુવાન ચહેરાને મૂકશે. અમિતભાઈની કામગીરી સારી જ હશે, નો ડાઉટ. પાર્ટીએ સિલેક્શન કર્યું છે, મેં પણ એમની સાથે કામ કર્યું છે, એમની વિચારશક્તિ પણ સારી છે. પરંતુ પ્રજા જ્યારે મત લેવા જવું હોય ત્યારે પ્રજા એકનો એક ચહેરો વારંવાર જોતી હોય છે, ત્યારે એમને પસંદ નથી આવતું ને એટલે એનામાં કંઈક નવી વાત ને નવી ઉર્જા સાથે કોઈ વ્યક્તિ આવે તો સ્વાભાવિક છે કે કોંગ્રેસ પાર્ટીને બેઠા થવામાં સૌથી વધારે સફળતા મળે. પરંતુ મેં વારંવાર જોયું છે કે નાની મોટી ટિપ્પણી કરવાની, રેસનો ઘોડો ને કહેવાય કે તમે સરખામણી કઈ જગ્યાએ કરો છો, તમે લગ્નનો ઘોડો, નાચતો ઘોડો ને કૂદતો ઘોડો ને આ બધી વાતો ના હોય. આ પાર્ટી છે, સંગઠન છે. સંગઠનની અંદર સારી વિચારશક્તિ સાથે કાર્યકર્તાને તાકાત આપવાનું કામ કરવાનું છે. કોંગ્રેસ ક્યાંક બેકફૂટ ઉપર જતી હોય છે એનું કારણ આ જ છે, માત્ર ને માત્ર આ જ કારણ છે. સારા કાર્યકર્તાઓ, સારા લોકોને કોંગ્રેસ પાર્ટી ખોઈ બેઠી છે. સૌથી વધારે જો ક્યાંક ને ક્યાંક વિકટ પરિસ્થિતિ થતી હોય કે જેમ હમણાં કીધું કે ભાઈ બે વખત મિટિંગમાં કોઈ હાજર નથી રહ્યું, તો એ વાત એમને જે તમે વાત કરી એ સાચી વાત પહોંચાડવાનું કામ કરવાનું હોય તો એ સાચી વાત ના પહોંચાડીને એના કારણે કોઈ સારા વ્યક્તિ માટે ટિપ્પણી થઈ તો એ શું થાય, તો એના મનને આઘાત લાગતો હોય છે. વિક્રમ માડમ જેવા કાર્યકર્તા, હું એમની સાથે વિધાનસભામાં મેં કામ કર્યું છે. વડીલ તરીકે એમણે ખૂબ માર્ગદર્શન પણ મને આપ્યું છે અને એમની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે અને ખરેખર શીખવા જેવી વાતો એમની પાસેથી અમે શીખી પણ છે. કોઈક વખત એમણે માર્ગદર્શન આપ્યું હોય કે આ કહેવું જોઈએ, આ કહેવું જોઈએ અને નિડરતાથી એ લડ્યા પણ છે. એટલે ખાસ તો કોંગ્રેસે પોતાની સુધારવા માટે કોઈ બીજી પાર્ટી ઉપર આક્ષેપ કરવા કરતાં પહેલાં પોતાના અંદર રહેલી કઈ કેરીઓ બગડેલી છે એ કેરીઓને સાઈડમાં કરી દેવી જોઈએ. અને એને જ્યારે પણ આ જિલ્લા સંગઠનનું સિલેક્શન થયું હતું ત્યારે જિલ્લા પ્રમુખોના સિલેક્શન વખતે એમણે નિખાલસતાથી અને સારી રીતે એવા સારા કાર્યકર્તાઓ ગોતવા જોઈતા હતા કે જેથી કરીને સારી ઉર્જા સાથે કાર્યકર્તા દોડીને બહાર આવતો. પરંતુ ક્યાંક ને ક્યાંક આ કારણોના આવા કારણોના કારણે આજે નેતૃત્વ, દીર્ઘ નેતૃત્વ, મોસ્ટ નેતૃત્વએ, પાર્ટીના મોટા પ્રમુખો, મહામંત્રી એવા લોકોએ આજે સ્ટેટમેન્ટ કરવું પડે. એ સ્ટેટમેન્ટ ખરેખર એ ખરાબ વાત કહેવાય કે પાર્ટી માટે તમારે આ પ્રકારનું સ્ટેટમેન્ટ કરવું પડે છે. ધવલસિંહભાઈ, જો તમે કહો નવા ચહેરા, પણ જેટલા નવા ચહેરા લઈ આવી કોંગ્રેસ એ બધા તમારા સહિત, અલ્પેશભાઈ સહિત, જય સરદાર કરતા હાર્દિકભાઈ સહિત બધા ત્યાં જતા રહ્યા, તો ભાઈ ચહેરા લાવો ક્યાંથી? ખેર ધવલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. લાલજીભાઈ દેસાઈ એ બેઠકમાં હાજર હતા. રાહુલ ગાંધીએ શું કહ્યું તમામ મુદ્દે મેં વાત કરી છે એ જોઈ લઈએ. લાલજીભાઈ, રાહુલ ગાંધીએ કોંગ્રેસના જિલ્લા અને શહેર પ્રમુખોને શીખ શું આપી? મારો પૂછવાનો મતલબ પેલા રેસના ઘોડા અને સળેલી કેરી એ બંને મુદ્દે છે. નહીં, બિલકુલ રોનભાઈ, જો છો આ બધી ચર્ચાઓનો મુદ્દા અહીંયા હતા જ નહીં. રાહુલજી આખી બહુ એક અદ્ભુત ચર્ચા અમારા લોકો સાથે કરી છે. એ ચર્ચા એ છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓની, કોંગ્રેસના આગેવાનોની ભૂમિકા સામાજિક, સાંસ્કૃતિક, રાજનૈતિક, શૈક્ષણિક, આર્થિક આ બધા મોરચે જનતાની સાથે રહેવા માટેની ભૂમિકા શું, કોંગ્રેસની વિચારધારા શું, જનતાના મુદ્દે લડવા માટેના કોંગ્રેસના કાર્યકર્તાઓની શું તૈયારી. બીજું સાથે એ પણ છે કે હું કોણ છું એ મારો અહમ, મારો ઘમંડ ઓગાળીને એ એકરૂપ થઈને જનતાની વચ્ચે જઈએ તો આ બધા આજકાલ જે નવી જે રાજનીતિની એક નવી બધી પેઢીઓ આવી રહી છે જેમાં પદ પ્રતિષ્ઠાનો એક ઘમંડ લઈને ફરતા હોય રાજનેતા, એવા રાજનેતા બનશો કે એક જનતાની વચ્ચે એક કનેક્ટ કરી શકે, લોકોના દિલ જીતી શકે એવા કાર્યકર્તા બનશો. આ મુદ્દે એમણે આજે વાત કરી. લાલજીભાઈ, કેસી વેણુગોપાલજીએ એમ કહ્યું કે કેસી વેણુગોપાલજીએ એમ કહ્યું કે કેટલાક અને એક જિલ્લા અધ્યક્ષ બે વારથી આમાં આવતા નથી ને એમને સત્વરે દૂર કરવામાં આવશે. કોની ઉપર તેમનો ઈશારો હતો? સાથે જ ખડકેજીએ 2 વાર, તમારા રાષ્ટ્રીય પ્રમુખે 2 વારનું કહ્યું હતું. શું રોનકભાઈ, કોઈના અમારા ત્યાં એને પારિવારિક કારણો, કોઈના પરિવારમાં કંઈ થયું હોય, ન પહોંચી શકે એવું સમજે. આ પોલિટિકલ મુદ્દો નથી. આમાં એવું છે કે દરેક માટે આ સિગ્નલ છે. આ વખતે કોંગ્રેસ પાર્ટી જેને જવાબદારી આપે, સત્તા આપે છે તો સામે જવાબદેહી પણ છે. એટલે જવાબદેહીમાં દરેક લોકો જે છે એ પોતે એણે પોતાના કેવું પરફોર્મન્સ છે, સોશિયલ મીડિયા હોય, જનતાની વચ્ચે હોય, સંગઠનનું હોય, લોકોને મળવાનું હોય, લોકોના દુઃખ દર્દ જાણો, આ બધા જ મુદ્દે ચર્ચા કરવા માટે બધાના પરફોર્મન્સના રિવ્યુ પણ થાય છે. એટલે આ વખતે સત્તા છે તો સાથે જવાબદારી પણ છે. એટલે એના સંદર્ભમાં વાત કરી. આપનો આભાર. એક સેકન્ડ, એમને જિલ્લા પ્રમુખની પરિપ્રેક્ષમાં વાત કરી. એવું કોઈ વ્યક્તિગત ટાર્ગેટ કોઈ નથી. એક શબ્દ બોલે. અને બીજું
કારણ કે એ તો- તમારા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું જે કે કેટલી આ કેરીઓ એક સડેલી નહીં, છે. આવનાર સમયમાં જે કેટલી પણ જિલ્લા કેરી? પ્રમુખ બરાબર કામ નહીં કરે, ના મને લાગે છે કે એવું નહીં, એક કોઈ પણ આપણે ગ્રામીણ પેલામાં એક્ઝામ્પલ આપે છે એટલે આમાં અત્યારે કોઈ સડેલી કેરી છે નહીં, ભૂલથી કોઈ એક કેરી સડે નહીં. ખેર મુખ્ય પક્ષ વિપક્ષ તરીકે છે રાજુ, હજારો લાખો કાર્યકર્તાઓ છે અને કદાચ એમના મનમાં અનેક સવાલો પણ ઉદ્ભવતા હશે, એટલે મેં આ મુદ્દો ચર્ચ્યો છે. એ પક્ષનો વિષય છે, એમના નેતાઓનો વિષય છે, પણ ગુજરાત ઉપર ફોકસ છે કોંગ્રેસની હકીકત છે. ક્યાંક ક્યાંક કેટલાક નેતાઓ એ જ પક્ષને ડીફોકસ જાણી જોઈને કરી જાય છે સ્થાનિક લેવલે.